નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે હું તમને એક એવી સાચી ઘટના જેવી જ એક સ્ટોરી કહેવા જઈ રહ્યો છું જે આપણને સમજાવે છે કે પદ મોટું હોય કે નાનું, માનવતા એ જ સૌથી મોટું ગુણ છે। કહાની શરૂ થાય છે એક નાના ટાઉનથી। સવારે લગભગ 8 વાગ્યાની આસપાસ એક સામાન્ય બસ સ્ટેન્ડ પર લોકોની ભીડ હતી। લોકો કામે જઈ રહ્યા હતા, વિદ્યાર્થીઓ સ્કૂલે, કોઈ શહેરી બસમાં, કોઈ ગામડાની રૂટમાં। ત્યારે એક સ્ત્રી હાથમાં થેલો લઈને બસમાં ચડવા આવી। સાદી વેશભૂષા, સાદો સ્વભાવ, ચહેરા પર શાંતિનો પ્રકાશ। બસના ડ્રાઈવર અને કંડક્ટર બંનેને લાગ્યું કે આ કોઈ સામાન્ય મુસાફર હશે। સ્ત્રીએ કંડક્ટરને કહ્યું, ભાઈ, રાજનગર સુધીની એક ટિકિટ આપો। કંડક્ટરે હળવી સ્મિત સાથે પૂછ્યું, બેસી જાઓ બેન, રાજનગર લાંબો રૂટ છે, તાપ પણ છે, પાણી લઈ લો। સ્ત્રીએ હળવાશથી માથું હલાવ્યું અને કહ્યું, આભાર ભાઈ। બસ ચાલવા લાગી। રસ્તામાં કાચા રસ્તા, ધૂળ, ગરમી, પરંતુ એ સ્ત્રીના ચહેરા પર એક પણ ફરિયાદ ન હતી। બસના મુસાફરો વાતો કરતા, કોઈ મોબાઈલમાં વિડિયો જોતા, કોઈ સૂઈ ગયા હતા। પણ ડ્રાઈવરની નજર વારંવાર એ સ્ત્રી પર જતી હતી। તે વિચારે, આ બેનમાં કંઈક તો અલગ છે। વાતમાં એક શાંતિ છે। લાંબા રૂટ બાદ બસ રાજનગર પહોંચી। બસ રોકાઈ। બધા મુસાફરો ઉતરી ગયા। એ સ્ત્રી પણ ઉતરી। ત્યારે કંડક્ટર બોલ્યો, બેન, તમારું ટિકિટ બતાવો, હું ચેક કરું। સ્ત્રીએ સ્મિત કરીને ટિકિટ બતાવી અને બોલી, આભાર ભાઈ, તમારી સેવા સરસ છે। બસ સ્વચ્છ રાખો છો, સમય પર ચલાવો છો। ડ્રાઈવર બોલ્યો, આભાર બેન, પરંતુ આજકાલ કોણ આ રીતે પ્રશંસા કરે છે? બધા ફરિયાદ જ કરે છે। સ્ત્રીએ જવાબ આપ્યો, જ્યારે કોઈ પોતાની ફરજ ઈમાનદારીથી કરે છે, ત્યારે પ્રશંસા કરવી એ પણ ફરજ છે। બધાને લાગ્યું, કેટલી સમજદાર વાત કરી। તે પછી એ સ્ત્રી ધીમેથી ચાલીને બસ સ્ટેન્ડની બહાર ગઈ। થોડા સમય પછી બસ ડ્રાઈવર અને કંડક્ટર બંનેને ખબર પડી કે એ સ્ત્રી સામાન્ય મુસાફર નહોતી, પણ એ હતી જિલ્લાની નવી કલેક્ટર મેડમ। બસ સ્ટેન્ડ પર ઇન્સ્પેક્ટર આવ્યા અને બોલ્યા, તમે જે બસમાં ગયા હતા એમાં કલેક્ટર મેડમ સ્વયં મુસાફરી કરવા આવી હતી, લોકોની સેવા અને સુવિધા તપાસવા માટે। ડ્રાઈવર અને કંડક્ટર એક ક્ષણ માટે સ્થિર થઈ ગયા। ડ્રાઈવરે કહ્યું, શું કહ્યું તમે? કલેક્ટર મેડમ, પણ તેઓ તો બિલકુલ સામાન્ય માણસની જેમ મુસાફરી કરતા હતા। ઇન્સ્પેક્ટર બોલ્યા, હા, અને તેમણે ખાસ નોંધ લીધી કે તમે સૌજન્યથી વાત કરી, બસ સ્વચ્છ રાખી, મુસાફરોને સન્માન આપ્યું। તમારી ઈમાનદારીથી તેઓ ખુશ થયા છે। ડ્રાઈવરની આંખોમાં આંસુ આવી ગયા। એ બોલ્યો, મેં તો ક્યારેય વિચાર્યું ન હતું કે કોઈ કલેક્ટર પણ આમ સામાન્ય માણસની જેમ બસમાં મુસાફરી કરશે। આજકાલના સમયમાં તો મોટા લોકો પોતે ક્યારેય નાની જગ્યા પર આવતા નથી। મેડમે પછી એક બેઠકમાં કહ્યું, મેં બસમાં જઈને જોયું કે આપણા દેશના સાચા હીરો કેબિનેટમાં નહીં, પણ રસ્તા પર ફરજ બજાવતા એ લોકો છે, જે ઈમાનદારીથી પોતાની ડ્યુટી કરે છે। મિત્રો, આ કથા માત્ર કલેક્ટર મેડમની નથી। આ કથા છે એ દરેક માણસની, જે પદના ગર્વમાં નહીં, પણ માણસાઈના ગૌરવમાં જીવતો હોય છે। જ્યારે આપણે માનવી તરીકે સમજી લઈએ કે સેવા એટલે પદ નહીં, પણ ભાવના છે, ત્યારે સમાજ ખરેખર સુંદર બને છે। અંતમાં બસના ડ્રાઈવરે ઇન્ટરવ્યૂમાં કહ્યું, મને ખબર નહોતી કે આજે મારી સામાન્ય ફરજ કોઈ માટે પ્રેરણા બનશે। હવે હું દરરોજ આ કામને ઇબાદત સમજીને કરીશ। અને કલેક્ટર મેડમે અંતે કહ્યું, હું કલેક્ટર છું એ મારો પદ છે, પણ હું માનવી છું એ મારી ઓળખ છે। મિત્રો, આજનો સંદેશ ખૂબ સરળ છે। તમે જે કરો છો, તે નાનું હોય કે મોટું,
જો ઈમાનદારીથી કરો છો તો ભગવાન પણ તમારાથી પ્રસન્ન થાય છે. દરેક કામને પ્રેમથી કરો, ખૂબ જ મન લગાવીને કરો, માણસાઈથી કરો, કેમ કે માણસાઈથી મોટું કોઈ ધર્મ નથી. અંતમાં યાદ રાખો, મોટા પદથી માણસ મોટો નથી બનતો, પરંતુ માનવતાથી બને છે. તો મિત્રો, તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. સાથે સાથે કોમેન્ટ બોક્સમાં લખી દેજો, માનવતા સૌથી મોટી શક્તિ છે. તો મિત્રો, અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે. મળીએ આવી જ એક નવી રસપ્રદ સ્ટોરી સાથે. ત્યાં સુધી મારા તમને રાધે રાધે.